પોરબંદરમાં પરવાનગી વિના ધમધમતા ગેરકાયદેસર અનેક બાંધકામો જોવા મળે છે, ત્યારે આવા બાંધકામો સામે મનપાના બાંધકામ વિભાગે લાલ આંખ કરી છે, જેમાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરી અને 11 મિલકતોને સીલ મારી દેવામાં આવ્યા હતા। જો કે કાયદાનો કોઈ ડર ન હોય તેમાં પૈકીના 4 બિલ્ડિંગના ધારકોએ સીલ મારેલું હોવા છતાં પાછળથી અથવા સાઈડમાંથી દિવાલો ટપી અને બાંધકામ ચાલુ રખાયું હતું, જેથી 4 મિલકત ધારકો સામે કડક કાર્યવાહી કરવા મનપા તંત્ર દ્વારા એસપીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે। તંત્રને છેતરવાનો ખેલ ફોટોગ્રાફીથી પકડાયો છે, જેમાં મનપાના ટાઉન પ્લાનર આદિત્યસિંહ ચુડાસમાના જણાવ્યા મુજબ બિલ્ડરોની આ લુચ્ચાઈ પકડવા માટે મનપાની ટીમ એક જ દિવસમાં 3 વખત સ્થળ પર પહોંચી હતી। ટીમ જ્યારે પણ જ્યાં જાય ત્યારે બિલ્ડરો કામ બંધ કરી દેતા હતા। આખરે તંત્રએ સીલ માર્યા સમયના અને ત્યારબાદ સ્થળ તપાસના ફોટા પાડી બંને વચ્ચેનો તફાવત ચેક કર્યો હતો। ફોટોગ્રાફીના પુરાવા ચેક કરતા જ સામે આવ્યું કે સીલ માર્યા પછી પણ અંદર બાંધકામ કરવામાં આવ્યું છે। ચારેય મિલકત ધારકના નામ બાંધકામ પરવાનગી વિના ગેરકાયદેસર બાંધકામ કરતા હોવાનું સામે આવતા મનપા તંત્ર દ્વારા સીલ મારવામાં આવ્યા હતા, જેમાં સીલ મારવા છતાં બાંધકામ ચાલુ રાખનાર વિલાસબેન હરીશકુમાર પાઉ, મહેન્દ્રકુમાર નારણદાસ રાણીગા, મોહનલાલ પ્રેમજીભાઈ મોતીવરસ અને હેમેન્દ્ર રઘુનાથ મશરૂ સામે મનપા તંત્ર દ્વારા એસપીને ફરિયાદ કરાઈ છે। આપણે એસપી સાહેબને પત્ર લખ્યો છે, બિલ્ડિંગ સીલ જે ખુલી ગયા એ બાબતમાં કે શું જોઈએ? પોરબંદર શહેરમાં જે વગર પરવાનગીએ બાંધકામ ચાલતા હોય તેવા બાંધકામો અટકાવવા માટે અગાઉ કેટલીક મિલકતો સીલ કરવામાં આવેલી હતી। તે પૈકી કેટલીક મિલકતોમાં મિલકત સીલ કરવા છતાં તેમાં બાંધકામ મોટાભાગે કરવામાં આવી રહ્યું છે તેવી રજૂઆતો મળેલી। એ રજૂઆતો અનુસંધાને તપાસ કરાવતા 4 જેટલી મિલકતો જે છે એમાં જ્યારે સીલ કરવામાં આવી ત્યારના ફોટોગ્રાફ અને અત્યારની જે સ્થળ સ્થિતિ છે એનો અભ્યાસ કરતાં પરવાનગી વગર અને સીલ કરેલું હોવા છતાં જે તે ડેવલપર દ્વારા બાંધકામ કરેલું જણાઈ આવેલું, તે અનુસંધાને અમારી જે સૂચના છે સરકારી સૂચના એનો ભંગ કરવા બદલ એમની સામે કાર્યવાહી કરવા માટે અત્યારથી પોલીસ વિભાગને લખવામાં આવેલું છે। ક્યારે પાઠવો હતો પત્ર? લગભગ પત્ર છે અમે 5 જૂનના રોજ અત્રેથી રવાના કરવામાં આવેલું છે। જે કાર્યવાહી પોલીસ જ કરી શકે, આમાં આપણે કંઈ આપણે ભંગ કર્યો તો આપણે શું? અમે પણ જે સરકારી સૂચનાનો ભંગ છે એના માટે જે કાર્યવાહી કરવાની થાય એ પોલીસ વિભાગ દ્વારા કરવાની થાય, અને જે અનધિકૃત બાંધકામ છે એ પૈકી જે બાંધકામ અનધિકૃત છે એની તપાસ કરીને અત્યારથી કાર્યવાહી કરવામાં આવશે। જે છે વધારાનું અનધિકૃતિ તોડી પાડવામાં આવશે કે એમાં શું હોય? એ માટે જરૂરી પગલાં લેવામાં આવશે।